અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુરદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ત્રિવેણી મહોત્સવ ખૂબ નજીક આવી રહ્યો છે. વડોદરાની ધરતી પર ગણેશપુરામાં જ્યાં હરિપ્રબોધમ ધામનું સર્જન થવાનું છે, એના ખાતમુહૂર્તની તૈયારી ફૂલ ફ્લેશમાં ચાલી રહી છે. હમણાં જ ચોમાસું પૂરું થયું એટલે હજુ પણ ત્યાં ઘણા બધા ચેલેન્જીસ છે, કારણ કે નવી ધરતી હજુ પણ બરાબર સુકાયું નથી. પણ ગુરુ હરિ છે એટલે બધું છેલ્લી મિનિટે બધું સરસ કરી દેશે. આપણે અહીંયા પારાયણ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય ભજન, એની ટેકનિક્સ. ચોથો દિવસ છે. 3 દિવસમાં આપણે પહેલા દિવસે સ્વાધ્યાય એટલે શું એની ડેફિનેશન સમજ્યા. બીજા અને ત્રીજા દિવસે સ્વાધ્યાય ભજન શા માટે કરવું જોઈએ એની અનિવાર્યતા સમજ્યા. આજે ભજન વિશે થોડું સમજીએ. ભજન એટલે શું અને ભજન શા માટે કરવું જોઈએ, અને આવતીકાલે ભજન કેવી રીતે કરવું જોઈએ, કેટલા પ્રકારે કરવું જોઈએ, કેવી ટેકનિકથી કરવું જોઈએ, એ કાલે. આજે 2 વસ્તુ, ભજન એટલે શું અને ભજન શા માટે કરવું જોઈએ. એ પહેલાં એક પ્રશ્ન પૂછું છું કે છેલ્લા 3 દિવસથી સ્વાધ્યાય વિશે ખૂબ વાતો સાંભળી. સ્વાધ્યાય ભજન. સ્વાધ્યાય એટલે શું, સ્વાધ્યાય કેવી રીતે કરવો જોઈએ, બધું જાણીએ આપણે. હવે એ સ્વાધ્યાય કોઈ કરતો હોય, સાધક, સિન્સિયરલી, નિયમિત, રોજ રેગ્યુલર, એવો જે કોઈ સાધક હોય એના લક્ષણ કેવા હોય એ હું તમને પ્રશ્ન પૂછું. 3 દિવસથી તમે સાંભળતા આવ્યા છો, રોજ 1-1 કલાક સાંભળો છો. તો સ્વાધ્યાય હું છું અથવા તમે છો, તો સ્વાધ્યાય સેવકનું લક્ષણ કેવું હોય, એના કેરેક્ટરિસ્ટિક્સ, એના લક્ષણો કેવા હોવા જોઈએ. જેને ખબર હોય એ હાથ ઊંચો કરીને બોલી શકે છે. જે સ્વાધ્યાયી હોય એનું શું લક્ષણ હોય? બોલો હિતેન્દ્રભાઈ. ભૂલ રિપીટ તો થઈ શકે છે, ઇફ જો ભજન મિસિંગ હોય તો. સ્વાધ્યાયી સેવક હોય અને એ ભૂલ કરતો હોય, પણ જો એ સ્વાધ્યાય કરતો હોય પણ જો એ ભજન નહીં કરતો હોય તો ભૂલ રિપીટ થવાની છે. હું અત્યારે ફક્ત સ્વાધ્યાયી હોય, હા, એને ભૂલ ઘટે ખરી પણ બંધ નહીં થાય. બોલો કોણ કહેશે? શ્રીનાથ.
એ તો સ્વાધ્યાયની વ્યાખ્યા છે, એ પણ લક્ષણોની વાત છે. સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરે એ સ્વાધ્યાય કહેવાય. પણ જે સ્વાધ્યાય, જે ખરેખરો સ્વાધ્યાય છે, એના શું લક્ષણો હોય? બોલો ગુંજનભાઈ. બરાબર જવાબ નથી. બોલો નેક્સ્ટ. નિશાંતભાઈ. સ્વાધ્યાયી હોય એને પોતાના દોષનું દર્શન, જે સત્સંગી છે એને જે દોષનું દર્શન છે એના કરતાં જે સ્વાધ્યાયી હોય ને એને મોટા ભાગના દોષનું દર્શન થયા કરે. જે સ્વાધ્યાય જ નથી કરતો એને પોતાનો દોષ દેખાશે જ નહીં, એને તો બીજાનો જ દેખાશે. રિયલ સ્વાધ્યાય હોય ને એને પ્રસંગ બને એટલે પોતાનો જ દોષ દેખાય, અને તરત જ દેખાય, બહાર ના લાગે. ઘણાને શું થાય, પ્રસંગ બને પછી બહુ મોડી ખબર પડે, કલાક પછી, 2 કલાક પછી, દિવસ પછી, 2 દિવસ પછી, મહિના પછી. એ સ્વાધ્યાય નથી. જે રિયલ સ્વાધ્યાય હોય એને પોતાના દોષનું દર્શન સહજ થાય. બરોબર જવાબ છે. પછી બરાબર છે, ઘણો જવાબ સારો છે. પણ જે સ્વાધ્યાય હોય ને એને પહેલું તો પોતાના દોષનું દર્શન થાય છે, પણ ઓન ધ સ્પોટ જો તમે સ્વાધ્યાય છો તો આ લક્ષણ તમારામાં હશે, અને આ લક્ષણ નથી, આ કેરેક્ટરિસ્ટિક્સ નથી તમારામાં, તો હજુ સ્વાધ્યાય બરાબર નથી. તમે જો સ્વાધ્યાય હોય ને તો જેવા નપાસ થાય એટલે પોતાના દોષનું દર્શન તો થાય જ, પણ એટ ધ સેમ ટાઈમ એને રિલેટેડ ગુણાતીત પુરુષોનો પ્રસંગ યાદ આવી જાય, એને એક્ઝેક્ટ અનુરૂપ. એઝ ફોર ધ એક્ઝામ્પલ કે હું અપેક્ષાથી કોઈની સાથે બોલ્યો, મને અપેક્ષા રહી ગઈ, અને પછી હું અપેક્ષાના ટોનથી બોલી ગયો, તમે તો ફોન નથી કરતા ને, તમે તો જણાવતાય નથી ને, તમે તો બોલાવતાય નથી ને. એક અપેક્ષાનો ટોન છે એની અંદર. પણ સ્વાધ્યાયી હશે ને એને તરત જ ખબર પડશે કે જ્યારે અપેક્ષાથી નપાસ થયો હશે તો નિરપેક્ષ ભાવનો પ્રસંગ ગુણાતીત પુરુષોને યાદ આવી જાય ઓન ધ સ્પોટ, વિધિન કપલ ઓફ સેકન્ડ્સ ઓર કપલ ઓફ મિનિટ્સ. તો સમજી લેવાનું કે સ્વાધ્યાયી છે. ખૂબ સ્વાધ્યાયી છે ને તો ઓન ધ સ્પોટ જ સેકન્ડમાં ખબર પડી જશે. થોડોક વ્યવસ્થિત કરતો હશે પણ બહુ નહીં કરતો હોય તો એને થોડી મિનિટો પછી ખબર પડશે. તો ચેક કરો કે મને પ્રસંગ બને છે ત્યારે એને રિલેટેડ ગુણાતીત પુરુષોનો મને પ્રસંગ યાદ આવી જાય છે. ભગવદી કે ભગવાન કે મોટેરા જ્યારે આજ્ઞા કરે ને નથી સરળ વર્તાતું, તો શું મને ઓન ધ સ્પોટ ગુણાતીત પુરુષોનો સરળતાનો પ્રસંગ યાદ આવી જાય છે? હું આંખ કાન જીભથી નપાસ થાઉં છું, સ્વધર્મમાંથી હું ફેલ થાઉં છું, તો મને ખરેખર ગુણાતીત પુરુષોના એવો શુદ્ધ સ્વધર્મયુક્ત જીવન જીવેલા એવા સ્વામીજીના, પ્રભુ સ્વામીના ગુણાતીત પુરુષોના પ્રસંગ, ગુણાતીતાનંદ સ્વામી પેલા 6 મહિના સુધી, મહિનાઓ સુધી માકડા સામે જોયું નહીં, સ્વામીજીનો પ્રસંગ, વાસણ ઘસતા હતા ને નજર ગઈ નહોતી, ઓન ધ સ્પોટ યાદ આવી જવો છે આ પ્રસંગો. અને ઘણા તો કેટલી બધી વખત આપણે ફેલ થઈએ છીએ તો બી યાદ નથી આવતું. સૌથી વધારે ફેલ કરે છે સોશિયલ મીડિયા, રાઈટ. પ્રથમ 18માં આપણને ફેલ કરે છે. પણ જે સ્વાધ્યાય નહીં કરે ને ભજન નહીં કરે એ સત્સંગમાં આવશે, કદાચ અમરીશ બેઝ બી પહેર્યો હશે, કદાચ સેવા બી કરતો હશે, પણ જો સ્વાધ્યાય ભજન નહીં કરે તો એની નપાસ થવાની ફ્રીક્વન્સી ઘટશે નહીં, બલકે વધી શકશે. ગંદકી જ છે બધી. કેટલું બધું આપણે, ઘણા બધા એવા યુવકો હોય છે અને યુવાધન છે, યુવાની છે, વૃત્તિ પડી હોય અંદર, અને પછી એ કોઈ પણ વ્યક્તિ સ્ટેટસમાં કેવા ફોટા મૂકે છે કે કેવું જોવે છે એની ઉપરથી જ એનું સ્ટેટસ ખ્યાલ આવી જાય. તમે બીજાનું સ્ટેટસ જોવા માટે બીજાના વોટ્સઅપ સ્ટેટસ ના જોતા, ચેક કરવા માટે. મને આજે જોવા દેજે આપણે હરિપ્રબોધમ પરિવારના બધાના કેવા સ્ટેટસ છે, તો તમારું બગડી જશે.
જે બીજાના સ્ટેટસ જોયા કરશે એના સ્ટેટસનું કોઈ ઠેકાણું નહીં. કોઈના સ્ટેટસ જોવાના નથી, પોતાનું સ્ટેટસ જોવાનું છે. હું ક્યાં છું, બસ હું કેવો છું, હું કેવું વર્તી રહ્યો છું. સ્વાધ્યાય સેવકનું ત્રીજું લક્ષણ. કોણ બોલે છે હવે? બે જવાબ આયા સારા. હવે નેક્સ્ટ બોલો. મહિમા સભર હોય, રહે તો હોય, મહિમામાં ડૂબેલો હોય તો એ મહિમામાં સબર રહી શકે. જવાબ ખોટો નથી. સ્વાધ્યાય સેવક હોય ને એ અખંડ જાગ્રત હોય. જાગ્રત કારણ કે એનું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, એનું આત્મનિરીક્ષણ, આત્મા તરફ નજર એકધારી હોય. એટલે એ કંઈ પણ નપાસ થતો હોય ને એટલે તરત ખબર પડી જાય કે હું નપાસ થવા જઈ રહ્યો છું. ઘણા તો નપાસ થાય છે અને ખબર છે અને નપાસ થવાના પ્રોગ્રામ ચાલુ રાખે. ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ બિહાઇન્ડ સોશિયલ મીડિયા. બહુ ટાઈમ કિલ કરી કાઢે છે. ટાઈમ એન્ડ એનર્જી બોથ. આપણે બધાએ જાગૃત રહેવાનું. બહુ ટેમ્પટેશન આવી જાય એવું બધું અત્યારે આવતું હોય, પણ ખૂબ ભજન કરવું પડશે, નહીં તો તમારું બધું જ સમયની બરબાદી છે. સોશિયલ મીડિયા કેટલી બધી બરબાદી છે. અંદર જે બધું મૂકનારા માણસો છે બધા પવિત્ર આત્માઓ છે. એ લોકો જે બી પોસ્ટ કરે છે, યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે પછી વોટ્સએપ હોય કે ટેલિગ્રામ હોય કે જે બી હોય, તે જે બધા જે કંઈ મૂકે છે, યુટ્યુબની શોર્ટ્સ વિડીયો હોય, ઇન્સ્ટાગ્રામની રીલ્સ, બધા કેટલી બધી બનાવે ને મૂકે. કોઈ અંત જ નથી ને કોઈને ક્યારેય સુખ આવવાનું જ નથી. એ ટેમ્પરરી છે, એ ઇલ્યુઝન છે. ઇટ ઇઝ નોટ અ ફેક્ટ એકચ્યુઅલી. એ ટેમ્પરરી છે અને એ સુખ મનબુદ્ધિને આવે છે. આત્માને સુખ નથી આવતું ને આત્મામાં બેઠેલા પરમાત્મા તો દુઃખી જ થાય છે. એને દયા આવે છે આપણી ઉપર કે હું એને મળ્યો છતાં પણ આટલો બધો ટાઈમ બગાડે. જાગ્રત રહેજો. સ્વાધ્યાય હશે ને એ જાગ્રત રહી શકશે. જે સ્વાધ્યાય જ નથી કરતો એ જાગ્રત નહીં રહી શકે. પછી નેક્સ્ટ. એટલે એ સ્વાધ્યાય ભજનની જ વાત ચાલે છે ને જાગ્રતતાની વાત એમાં આવી ગઈ. તમે શું કહો છો? સત અસતનો વિવેક ખબર પડે એટલે એ ટૂંકમાં એ સ્વાધ્યાય છે. એટલે એને હું સાચું કરું છું કે ખોટું કરું છું, સારું કરું છું કે ખરાબ કરું છું, યોગ્ય કરું છું કે અયોગ્ય કરું છું, એને ખબર પડે છે સ્વાધ્યાયને. બોલો. એટલે જાગ્રતતાની જ વાત આવી ગઈ. જાગ્રત મહિમામાં એ ડૂબેલો હોય તો કરી શકે, પણ મહિમામાં ના ડૂબ્યો હોય તો સ્વાધ્યાય હોય તો ના કરી શકે. એ સ્વાધ્યાય મહિમાનો કરતો હોય તો એ મહિમાથી કરી શકશે. સ્વાધ્યાય સેવક હોય તો બોલો તમારે શું કેવું છે? આનંદ તો જતો રહેશે સ્વાધ્યાય હશે તો બી. ભજન નહીં કરે તો આનંદ. કારણ કે સ્વાધ્યાયને દોષનું દર્શન થાય. હા, દોષનું દર્શનમાં આનંદ છે, પણ દોષ ટળ્યા પછીનો જે આનંદ છે એ જુદો છે. ન આપણે કોઈ દિવસ જે દોષનું દર્શન નથી થયું અને નવા ને નવા દોષોનું દર્શન થાય છે, એ આપણે ઉપર ભગવાનની કૃપા છે. પણ જો સ્વાધ્યાય કર્યા પછી ભજન ના કર્યું અને જે દોષ કે જે પ્રોબ્લેમ નડે છે એને ઓવરકમ નહીં કર્યો તો કેવી રીતે આનંદ રહેશે? આનંદ નહીં રહે. એટલે સ્વાધ્યાય જે કરતા હોય ને એને એક જાગ્રતતાની નજીકનો શબ્દ કહેવાય. કે સ્વામીજી બોલેલા, કે સ્વામીજીને એક્ઝેક્ટ સ્વામીજી બોલ્યા કે ખરેખર જે સ્વાધ્યાય સેવક હોય ને એ એક જ સેકન્ડમાં પાછો વળી જાય.
કટ પાછો વળી જાય. એ સ્વાધ્યાય આ સ્વામીજી બોલેલા, મને એ બરાબર યાદ છે, મેં લખેલું હતું મારી ડાયરીમાં. સ્વાધ્યાય સેવક એક જ સેકન્ડમાં પાછો વળી જાય. પ્રથમ 18માં લોચો મારી રહ્યો છે, સીધો શુદ્ધ પાછો. વાણીથી ફેલ થઈ રહ્યો છે, તરત જ પાછો વળી જાય. ખાવા પીવામાં આસક્ત થઈ ગયો છે ને નથી ખાવાનું, એ ખાય છે, વધારે ખાય છે, ઉતાવળા ખાય છે, ભૂલીને ખાય છે, ને ખબર પડી સ્વાધ્યાય હોય તરત જ પાછો વળે. જે ફટાફટ યુ ટર્ન મારી શકે છે એ સ્વાધ્યાય સેવકનું લક્ષણ છે. સ્વાધ્યાય સેવક હોય એ યુ ટર્ન ફટાફટ મારે. અને જે સ્વાધ્યાય નથી કરતો એ તો ભૂલો એના ગાળાને ગાળા જતા રહે, ખબર એ ના પડે એને. એટલા માટે સ્વાધ્યાય કરવો ખૂબ જરૂરી છે. રાઈટ. જે સ્વાધ્યાય હોય ને એની બહારની યાત્રા ઓછી હોય, અંતરની યાત્રા વધારે હોય. સ્વાધ્યાય હોય ઇવન ભજનિક ભાઈ, એમની અંતર યાત્રા થતી હોય. દુનિયા આખી બહાર જ યાત્રા કરે છે, બધું બહાર જ કરે છે, બધી વસ્તુ બહાર કરે છે, અંતર તો જોતો જ નથી, અંતર તો તપાસતો જ નથી. સ્વાધ્યાય સેવકની અંતરની યાત્રા હોય અથવા એ નિરંતર અંતરને તપાસતો રહેતો હોય, એ સ્વાધ્યાય સેવકનું લક્ષણ છે. જે સ્વાધ્યાય સેવક હોય ને એને અવળા વિચારો આવતા હોય, ના આવતા એવું નથી. સવડા જ આવતા હોય, પોઝિટિવ જ આવતા હોય, મહિમાના જ આવતા હોય એવું નથી. પણ સ્વાધ્યાય સેવકને અવળા વિચારો આવે ને તો તરત જ એને બાયપાસ કરી દે, અને સવડા વિચાર આવે ને એને તરત જ પકડી લે. અને જે સ્વાધ્યાય નથી, ભજનિક નથી, એ લોકો અવળા વિચારમાં ભળી જઈને દુઃખી થશે, અવળા વિચારોમાં ભળી જઈને અવળું જ કામ કરશે. આપણે જેટલા બેઠા છીએ હું તમે વિચાર કરીએ કેટલી બધી વખત ફેલ થતા હશે. રાઈટ. આપણે બધાએ જાગૃત રહેવું પડશે, અને જાગૃત રહેવા માટે સ્વાધ્યાય સેવક સવડા વિચારમાં ના ભળે, અવળા વિચારમાં ના ભળે, સવડામાં ભળે, મહિમાના વિચારોમાં ભળે. એ સ્વાધ્યાય સેવકનું લક્ષણ છે. સ્વાધ્યાય સેવક હોય, સ્વાધ્યાય સેવક એ કોઈ પણ પ્રસંગ બને ત્યારે શું વિચારે ખબર છે કે આ જગ્યાએ સ્વામીજી કે પ્રબોધ સ્વામી હોત કે ગુણાતીત પુરુષો હોત તો એ કેવું વર્તે, એવો એને વિચાર આવે અને ચેક બી કરે. આપણે બેઠા છીએ, કોઈ વસ્તુ કરી છે, કોઈ ક્રિયાયોગો કરીએ છીએ, અથવા પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર લઈએ છીએ, અને જ્યારે આપણે પંચ જ્ઞાન ઇન્દ્રિયથી રોડ ઉપર જતા હોય, મોબાઈલ યુઝ કરતા હોય, કમ્પ્યુટર યુઝ કરતા હોય, કોઈ પણ ઓફિસમાં હોય, ગમે ત્યાં, ત્યારે આપણા પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર રાઈટ ચેક કરવો પડશે. પણ જે સ્વાધ્યાય હશે ને એને તરત જ એ જોશે, કોઈની સાથે વાતોચીતો કરીએ છીએ, વાણીથી વ્યવહાર કરીએ છીએ, કશું બી સેવા કરીએ છીએ, કંઈ બી કરીએ છીએ, ત્યારે એ જ્યારે જે અથવા એને જે કંઈ વિચારો આવે છે એ બધામાં એ વિચારે છે કે મારી જગ્યાએ પ્રબોધ સ્વામીજી હોય તો, સ્વામીજી હોય તો એ કેવું વર્તે, તો મારે કેવું વર્તવું જોઈએ, એવો વિચાર જે સ્વાધ્યાય હશે એને આવશે. રાઈટ. એટલે આ બધા થોડાક મેં તમને સ્વાધ્યાય સેવકના લક્ષણો ગયા. એટલે તમને હવે જજમેન્ટ આવી ગયું હશે કે હું કેટલો સ્વાધ્યાયી છું. ઘણા તો કેટલા ફેલ એવું વિચારે છે 100% કે હું મારું સભા ભરું છું, પૂજા કરું છું, પારાયણ અટેન્ડ કરું છું, તોય કેમ મારું ફેલ જ થવું છું. આવો વિચાર કેટલા ને આવે હાથ ઊંચો નહીં કરે, બાકી તમારામાંથી ગણાય છે. હવે માન નડી જાય ને હાથ ઊંચો કરવામાં. પ્રશ્નનો જવાબ કોને આવડે છે ફટાફટ હાથ આવડતો હાથ ઊંચો કરશે, કારણ કે સાચો પડશે તો આપણે બધા વાહ વાહ કરશે. અને આ પ્રશ્નોનો હું જવાબ પૂછું છું તો કોઈ હાથ ઊંચો નહીં કરતો. આપણે આવું થતું હોય છે
ઘણાને સંકલ્પ ઉઠે છે, સભા ભરું છું, પૂજા કરું છું, ખરડો સેવા દશાંશ કાઢું છું, પારાયણ એટેન્ડ કરું છું, મજા તો આવે છે, પણ મારું બેટું ફેલ બહુ થઈ જવાય છે. ઊંધો પ્રશ્ન પૂછ્યો. તમારામાંથી ફેલ ના થતો એવા હાથ ઊંચો કરો ને. મારે આમાં કેમ નહીં માનવી બ્રહ્મની મૂર્તિઓ. પેલો જવાબમાં હાથ ઊંચો ના કર્યો, આમાંય ના કર્યો. તમે સમજી તો શકો છો ને હું શું કહેવા માંગુ છું. પેલા મેં હાથ ઊંચો ના કર્યો, આમે હાથ ઊંચો ના કર્યો. બોલો કેવું કહેવાય. પાછા બહાર જઈને વાતો કરશે, મજા આવે છે પારાયણ, મજા આવે. શું મજા આવે? કરનારને પૂછો કેવી મજા આવે. કોઈ સાચું બોલતું નથી, મજા કેવી રીતે આવે? કેટલા જણા ફેલ નથી થતા? હાથ ઊંચો કરો. કેટલા જણા ફેલ થાય છે એ હાથ ઊંચો કરો. ચાલો, હા બીજાએ કર્યો એટલે ચાલો, તાત્કાલિક રિઝલ્ટ કેમ ના આવી ગયું? શબ્દ જેવું કોઈ બળવાન નથી. 2 જ મિનિટ પહેલા કોઈ હાથ ઊંચો નહોતો કર્યો અને 2 જ મિનિટ પછી બધાએ જ કર્યો. આવું છે, શબ્દની કમાલ છે, શબ્દની તાકાત છે, પાવર ઓફ વર્ડ્સ. એવું છે. હવે આપણે આવીએ ભજન પર. ભજન સ્વાધ્યાયનો તો ખ્યાલ આવ્યો. હવે સ્વાધ્યાયમાં કોઈને કંઈ ક્વેરી હોય તો પૂછજો. અત્યારે યાદ ના આવે તો પછી પૂછજો, નહીં તો પોડકાસ્ટમાં. ઘણાના ફોન આવ્યા. આજે બી એક જણનો ફોન આવ્યો કે પોડકાસ્ટ જોઈને મારા બધા બહુ પ્રશ્ન હતા. એક નવો છોકરો હતો યુકેના, નોર્થ હેમ્પ્ટનમાં રહે છે. હમણાં જ ફોન આવ્યો કે મારે બધા પ્રશ્નો અમુક હતા, પણ પછી એ પોડકાસ્ટમાં બધું સોલ્યુશન મળી ગયું. એ તો બધા આવી ગયા છે ને ઉપર. અમદાવાદ આવી ગયું કે બાકી છે? બાકી છે. હે પારાયણ પછી મટીરિયલ બહુ આવ્યા કરે. ખાલી એટલો સંકલ્પ કરો કે ઇન્ટરનેટ પરનું મટીરિયલ ઓછું એમાં કટ મૂકવો છે અને આ મટીરિયલ વધારવું છે. બસ આટલો સંકલ્પ કરો, તમને ડેફિનેટલી ટાઈમ મળશે. દિલથી તમે કહો કે તમે જે મટીરિયલ જોવો છો સોશિયલ મીડિયામાં, એનાથી તમારા દેહ, તન, ધન, આત્મા એમાં કેટલું બેનિફિટ થાય છે? શરીરને ફાયદો થાય છે? ના, મન નથી બોલ્યો હું. ધન ફાયદો થાય છે? ના. અને આત્મા બિલકુલ નહીં. મનને થાય છે થોડોક ફાયદો. મનને થોડુંક મજા આવે છે કે હા બહુ મસ્ત હતું, શું સોંગ હતું, શું ડાન્સ હતો, એ બધું બોલી કાઢીએ આપણે. શું ગરબા હતા, હા ત્યાં તો ગરબા આવે. પણ એ બધું મનને આનંદ આવે છે, પણ તમને ફિઝિકલી બેનિફિટ છે, ફાઇનાન્શિયલી બેનિફિટ છે, સ્પિરિચ્યુઅલી બેનિફિટ છે? નો. તો વાય આર યુ વેસ્ટિંગ યોર પ્રિસિયસ ટાઈમ? જસ્ટ થિંક ઓવર ઇટ. સ્વાધ્યાય કરો ને. શા માટે ટાઈમ બગાડવાનો? અને તમે કહો છો કે ના મને ખબર જ છે કે મારો ટાઈમ બગડે છે ને મારે નથી બગાડો, તો શા માટે સ્વાધ્યાય ભજન કરીને એને ઓવરકમ નથી કરતા? શા માટે બધો ટાઈમ બગાડી છે આપણે? વિચારીએ. આખી દુનિયા પાગલ છે. આખી દુનિયા આખી એટલે મોટા ભાગના, એમ 100% નથી કહેતો. ઘણા તો બિઝનેસ કરતા હોય, કમાતા હોય એનાથી, એ વસ્તુ જુદી છે. મોટા ભાગના બધા ક્રેઝી માણસો છે બધા. સોશિયલ મીડિયા એટલે આત્મા ઉપર કળિયુગને ઠારવાની ફાસ્ટ પ્રક્રિયા. આત્મા ઉપર એટલી બધી ગંદકી જતી રહેશે, એટલી બધી ગંદકી. ટેમ્પરરી મનને આનંદ આવે, મજા આવી. પછી શું? વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ સ્પિરિટ, બધું વેસ્ટ જ થાય છે. એટલે બધા જાગ્રત રહેવાનું. એમાંથી તમે સમયને બચાવો. રિડ્યુસ યોર સ્ક્રીન ટાઈમ, ઇન્ક્રીઝ યોર સ્વાધ્યાય ટાઈમ. બરાબર? રિડ્યુસ યોર અથવા ડિક્રીઝ યોર સ્ક્રીન ટાઈમ, ઇન્ક્રીઝ યોર સ્વાધ્યાય ટાઈમ.
સ્ક્રીન ટાઈમ વર્સિસ સ્વાધ્યાય ટાઈમ. સ્વાધ્યાયી હશે ને એનો સ્ક્રીન ટાઈમ ઘટશે અને એનો સ્વાધ્યાય ટાઈમ વધશે. જે સ્વાધ્યાયી હશે તો સ્વાધ્યાય ભજનનો ટાઈમ એનો વધી જશે. સ્ક્રીન ટાઈમ ઘટાડો, સ્વાધ્યાય ટાઈમ વધારો. પ્રગટ ભગવાન મળ્યા છે, પ્રગટ ગુણાતીત મળ્યા છે, અને છતાંય આટલું ક્ષુલ્લક. રાજાની રાણી હોય અને પછી એ ભીખ માગે, કેટલું ખરાબ કહેવાય સ્વામી. આપણી હાલત આવી કંઈક છે. ધોઝ હુ આર વેરી મચ બિઝી વિથ સોશિયલ મીડિયા, વેસ્ટ ઓફ ટાઈમ જ. જાગીએ બસ, શું ફાયદો. મૂળ વાત પર આવી છે. હવે ભજન. ભજન એટલે શું? વોટ ડુ યુ મીન બાય ભજન? ચાલો, ભજનનો સામાન્ય અર્થ શું થાય? સિમ્પલ અર્થ, લૌકિક અર્થ અથવા જગત જેનો અર્થ કરે છે એવો અર્થ શું થાય? ભજન. ભજનનો મતલબ શું? જેને કેવું હોય છૂટ છે, બોલો. ડાયરેક્ટ ઉપર ના જાઓ, એટલે સામાન્ય અર્થ કરો. એ પછી એને આમ કર્યું ભગવાન સાથે કનેક્ટ થવાનું, આમ પાછો હાથ કર્યો. પણ ભગવાન સાથે કનેક્ટ થવાનું કેવી રીતે? કેવી રીતે થવાનું? થઈ જાઓ કનેક્ટ. હે, પેલું બિગિનિંગમાં એનો અર્થ ભગવાનનું નામ સ્મરણ, ભગવાનના મંત્રનો ઉચ્ચાર, મંત્રનું રટણ, ચેન્ટિંગ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે ભગવાન સ્વામિનારાયણને માનીએ છીએ એટલે આપણો મંત્ર સ્વામિનારાયણ છે, એટલે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ. દરેક જણ દરેક ધર્મની અંદર અલગ અલગ હોય, જેમાં જેને આસ્થા અને નિષ્ઠા હોય એમાં. આપણે સ્વામિનારાયણ મંત્ર છે, ભગવાન સ્વામિનારાયણ આપણને એ સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે, એટલે આપણે સ્વામિનારાયણ મંત્રનું રટન કરીએ છીએ. ઇટ ઇઝ ભજન. એ ભજન છે. જપ યજ્ઞ એ ભજન છે. મંત્ર રટન, મંત્રોચ્ચાર એ ભજન છે. બરાબર છે, જવાબ સાચો છે. પછી હજુ વધારે થોડોક અર્થ સમજીએ. ભજન એટલે શું? આ એક લૌકિક અર્થ છે, ખોટો નથી. લૌકિક રીતે સાચો અર્થ છે. સામાન્ય રીતે આ જવાબ સાચો છે. પણ આપણે પરફેક્ટ ભજનની ડેફિનેશન આપવી હોય તો શું? શેના દ્વારા? કયા શબ્દો દ્વારા? એટલે મંત્ર એ થયું, મંત્રોચ્ચાર થયો, એના દ્વારા ભગવાન સાથે ભજન. ભજન છે ને એવી એક પ્રોસેસ છે કે જેમાં આપણે ભગવાન સાથે કનેક્ટ થવાય. એ આપણે પછી પહેલાં સામાન્ય અર્થ સમજી લઈએ. ભજન એટલે મંત્ર, મંત્રનો ઉચ્ચાર, મંત્રનું રટણ, જપ, રાઈટ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી રીતે ભજન કરીએ, આપણે કરીએ છીએ. સંતની સ્મૃતિએ સહિત મંત્રનું રટન કરીએ એ ભજનનો વધુ સાચો અર્થ છે. એકલું ભજન, એકલું તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચેન્ટિંગ કરો ને એને ધૂન કહેવાય. ધૂનમાં સિમ્પલી તમે મિકેનિકલી, શબ્દ સારો નથી લાગતો પણ એવું થતું હોય છે કે મિકેનિકલી જેમ ચાલતું હોય મિકેનિઝમ, આમ સ્વામિનારાયણ 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 બોલ્યા કરે, પણ એમાં નથી કોઈ પ્રાર્થના, નથી કોઈ સ્મૃતિ, નથી કોઈ પ્રસંગોનું મનન ચિંતન, નથી કોઈ મહિમાનો વિચાર, નથી કોઈ ભગવાનના ગુણોનો વિચાર. તો ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હોય, એવું રટન હોય, પણ એમાં બીજી કોઈ ભાવના ના હોય, મિકેનિકલ જ થતું હોય, એ ધૂન છે, ભજન નથી. એ ચેન્ટિંગ છે, એ ભજન નથી. આપણે ભજન કરવાનું છે એટલે સંતની સ્મૃતિએ સહિત, પ્રગટ જે સંત મળ્યા છે એની સ્મૃતિએ સહિત જે ધૂન કરીએ, મંત્રોચ્ચાર કરીએ, એનું નામ ભજન કહેવાય. ભજન એટલે ભગવાનના મહિમાનો વિચાર કરતાં કરતાં ભગવાનના મંત્રનું રટણ કરવું. તે મહિમાનો વિચાર હોવો જોઈએ, ગ્લોરી હોવી જોઈએ. ડ્રાય હાર્ટથી આપણે ભજન નહીં કરવાનું, ડિવોશનલ હાર્ટથી ભજન કરવાનું. ડ્રાય હાર્ટથી જે કરશે, શુષ્ક હૃદયથી, એને ભજનમાં વહેલી તકે કંટાળો આવશે. તમારામાંથી કેટલા જણા એવા છે કે જેને ભજન કરવામાં મજા આવે છે? કેટલા જણા એવા છે કે ધોઝ હુ આર એન્જોઈંગ ભજન?
ઓર ધોઝ હુ આર ગેટિંગ જોય ઓર હેપીનેસ વાઇલ ડુઈંગ ભજન. એવા કેટલા? હા તો જો કરો. થોડાક છે, બહુ જાજા નથી. જેને મજા ફરી હાથ ઊંચો કરો. હવે હું પ્રશ્ન પૂછું છું. પ્રશ્ન પૂછું છું, ધ્યાન રાખજો. જવાબ હાથ ઊંચો કરતા પહેલા જો થોડા ઘટ્યા. શબ્દ જેવું કોઈ બળવા નથી. તમને જિજ્ઞેશભાઈ ભજનમાં કેમ કંટાળો નથી આવતો અને કેમ મજા આવે છે? જવાબ આપશો? સ્મૃતિ થાય છે એટલે મજા આવે છે. પછી બીજા કોને હાથ ઊંચો કર્યો હતો? બોલો ગિરીશ કાકા, તમને? એટલે એ જવાબ છે કોમન. આ જવાબના સિવાયનો બીજો કોઈ જવાબ હોય તો બોલો. પછી કે બસ હા બસ આ પ્રમાણે આ જ જવાબ હતો મારો. એવું નહીં કરતા બધા પાછા. પોઝિટિવ વાઇબ્રેશન તમારે થવાય છે એવું? તો પછી આપણે આવતીકાલે અહીં તમારે બેસવાનું છે. પોઝિટિવ વાઇબ્રેશન સાથે ભજન કેવી રીતે થાય એ તમારો વિષય. ભજન છે ને એ વલોણું છે. વલોણું વલોવે ને. છાશમાંથી માખણ કરે ત્યારે બરાબર છાશને વલોવવી પડે. અથવા દૂધ દહીંની છાશ બનાવે તો દહીંને વલોવવું પડે. પણ છાશને વલોવે હવે તો બધું મશીનથી થઈ ગયું બધું. બાકી હું નાનો હતો ઘરે પૂર્વાશ્રમમાં ત્યારે એક ભેંસને ગાય હતી અને છાશને હું વલોવીને માખણ કાઢતો હતો કણીદાર. પછી રોટલા પર લગાડીને પછી જમતા હતા. દિવસો ગયા, હવે શું કરીએ? હવે વલોણાનું આખું જુદું છે. વલોણાની છાશ, વલોણાનું માખણ અને એનું પછી ઘી બી વલોણાનું. ચાલો ટોપિક બદલી જશે, આપણે મૂળ વાત પર આવી જઈએ. ભજન છે ને વલોણું છે. આમ તમે છાશ જ્યારે તમે જો બનાવવા છાશમાંથી માખણ કાઢવા બેસો ને જ્યારે, તો આમ તમે જુઓ તો છાશમાં સામાન્ય સામાન્ય દેખાય, પણ જ્યારે બરાબર વલોવીએ ને તો આખું માણસ માખણનો લચકો ઉપર આવી જાય, કણીદાર માખણ. પછી આમ કરીને બહાર કાઢવાનું. તો પહેલાં તો હતું નહીં અને હવે આવી ગયું વલોવ્યું પછી. એમ ભજન કરે ને એ ચર્નિંગ, એ વલોણું એ થાય ને એટલે અંદરનો કચરો બધો બહાર આવે. એટલે પોઝિટિવ જે વાઇબ્રેશન જે બોલ્યા ને વિજયભાઈ, એ ક્યાંય જતા રહે ખબર ના પડે. કારણ કે કચરો બહાર આવવાનો અને કચરો દેખાશે. અરે અરે આટલો બધો છે. પછી ઘણા પ્રશ્ન એને ઊભો થાય, સર સત્સંગમાં આવ્યો ત્યારે આટલો કચરો નહોતો ને હવે વધી ગયો. સત્સંગમાં આવ્યા ત્યારે જેટલો હતો એનાથી વધ્યો નથી. સત્સંગમાં આવ્યા ત્યારે દેખાતો નહોતો, હવે વધારે દેખાવા માંડ્યો છે. હા, સત્સંગમાં આવ્યા પછી ઇન્દ્રિયનો આહાર અશુદ્ધ રાખ્યો અને પછી કચરો વધે છે. ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ, ઇટ ઇઝ અવર પ્રોબ્લેમ. આપણે ભૂલ કરીએ છીએ, ભગવાનની આજ્ઞાનો લોપ કરીએ છીએ. મન બુદ્ધિને જ રાજી કરવા માંડ્યા છીએ આપણે, ઇન્દ્રિયોને જ રાજી કરવા માંડ્યા છીએ. ઇન્દ્રિયને અંતઃકરણ કોટી કલ્પે રાજી થાય એમ છે નહીં. તમે મને એવું કહો કે તમે જે તમારી આંખને જે જોવું હતું એ કેટલી વખત દેખાડ્યું, તો એવું કીધું ને કે થેન્ક યુ વેરી મચ, હવે બસ શાંતિ. ખાલી અઠવાડિયું 15 દિવસ સભા નહીં ભરતા પછી જુઓ તમે, યુ વિલ બી ધ સ્લેવ ઓફ યોર સેન્સીસ એન્ડ માઇન્ડ. તમે તમારી ઇન્દ્રિય અંતઃકરણના ગુલામ થઈ જશો. એટલા માટે 365 - 1 = હા, એ પાકું રાખવાનું છે. એક દિવસ કથા વાર્તા ગઈ, એક દિવસ ભજન ગયું કે સમાગમ ગયું એટલે સમજી લો કે માયા અંદર પ્રવેશે જ પ્રવેશે. અને પછી એનું શું રિઝલ્ટ આવે છે એ તમારે પછી થોડા દિવસોમાં ખબર પડી જાય. જાગ્રત રહેવાનું. એટલા માટે કથા વાર્તા નિરમ અને કથા વાર્તાનું મનન ચિંતન અને કથા વાર્તાને સુસંગત કરવી પડે. તે ઇઝ સ્વાધ્યાય. અને એ સ્વાધ્યાય કર્યા પછી એ પ્રમાણેનું જીવન બને એ માટે ભજન. અને ભજન મીન્સ મંત્રનું રટન, સંતની સ્મૃતિ સહિતનું ભજન રટન અથવા ધૂન, મહિમા એ સહિત, સ્મૃતિ એ સહિત. એ આપણે પછી સમજીશું કાલે.
કેટલા વાગ્યા મારે જોવું પડશે? 10:30, 10:34 થઈ છે. હવે આપણે પ્રશ્ન હવે છે નેક્સ્ટ, ભજન શા માટે કરવું જોઈએ? બસ આપણે સમજીએ વન બાય વન. ભજન એટલા માટે કરવું જોઈએ. પેલું તો આપણે ભજન કોનું કરીએ છીએ? ભજનમાં કયો શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ આપણે? સ્વામિનારાયણ. ટેકનિકની અંદર પછી અમુક જગ્યાએ મહારાજે લોયાના અવતારમાં કીધું છે કે જ્યારે બહુ ભૂંડા ઘાટ ઉઠતા હોય ત્યારે ઉચ્ચ સ્વરે ભજન કરવું જોઈએ. પણ એ જોવું પડે, બધા હુઈ ગયા હોય ને ઉચ્ચ સ્વરે કરો પછી એમનો સ્વર ઊંચો થઈ જાય પછી. એટલે એ પ્રેક્ટિકલ થવું પડે પછી તમારે. મંદિરે આવીને ઠાકોરજી સામે બેસીને ઉચ્ચ સ્વરે કરો, કોઈ ના પાડતું નથી. અથવા ઘરમાં કોઈ ન હોય, હોલમાં કોઈ ના હોય, બધા બેડરૂમમાં સૂતા હોય ને હોલ ખાલી હોય તો કરો, કોઈ વાંધો નથી. ઉચ્ચ સ્વરે કરો ને એટલે અંદર રજોગુણ તમોગુણનો જે પ્રભાવ હોય ને એ થોડો હેરાન ના કરે, મન પજવે નહીં આપણને. એક ટેકનિક છે એક ભજનની, પણ એ આપણે કાલે હજુ સમજીશું. પણ ભજન છે ને આપણે જે કરીએ છીએ એ કોનું કરીએ છીએ? સ્વામિનારાયણ. તો સ્વામી અને નારાયણ, સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, નારાયણ એટલે સહજાનંદ સ્વામી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી. એટલે મહારાજ અને ગુણાતીત, બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ, એનું ભજન કરી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને મૂળ અક્ષર મૂર્તિ અક્ષર બ્રહ્મ, એનું આપણે ભજન કરીએ છીએ, એનું નામ લઈએ છીએ તો આપણને કેટલો બધો હૈયાને વિશે કેફ હોવો જોઈએ કે હું આનું ભજન કરું છું. એનો મહિમા નથી એટલે કંટાળો આવે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કેટલા વાગે? અલા હજી 5 જ મિનિટ થઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આની કરતાં આપણે કંઈક બીજું કંઈક કરી લઈએ. મહિમા સમજવો પડશે. જે લોકો મહિમા સમજશે ને એને ભજનમાં સુખ આવશે. આ જે બર્નિંગ છે, જે પોડકાસ્ટમાં પૂછાયેલો કે ભજનમાં કંટાળો આવે છે અને ભજનમાં સુખ નથી આવતું અથવા ભજન છોડી દેવાનું મન થાય છે તો શું કરવું, એ પ્રશ્નોનો જવાબ હવે બધા મળવા મળશે. પહેલું શું કીધું કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્વામિનારાયણ એટલે કોણ. વુ ઇઝ સ્વામી, વુ ઇઝ નારાયણ, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણ, એનું હું નામ લઉં છું. કેટલો બધો કેફ હોવો જોઈએ આપણને, કેટલો બધો આનંદ હોવો જોઈએ. બસ ભગવાન ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે, સ્વામિનારાયણ મંત્રનો મહિમા સમજાવતા બોલ્યા છે. આપણે બધાને ખબર છે કે સ્વામિનારાયણ નામના મંત્ર જો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી, કોઈ બળ્યો નથી. મોસ્ટ પાવરફુલ મંત્ર on this planet is સ્વામિનારાયણ મહામંત્ર. એ મંત્રે કાળા નાગનું ઝેર ના ચડે. એટલે કે સાપ કરડ્યો હોય ને ઝેર ઉતરી જાય એટલું જ નહીં, કાળા નાગનું ઝેર ન ચડે એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે. આદિ વ્યાધિ ઉપાધિ બધું ટળી જાય, દુઃખ ના આવે. કાળા નાગનું છે, કાળા નાગનું ઝેર એટલે દુઃખ એક જાતનું. કોઈ જાતનું દુઃખ ના આવે. જો ખરેખર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે વિશ્વાસ. જ્યાં સુધી આપણને વચનામત ગુણાતીતાનંદ સ્વામીની વાતું, એટલે કે મહારાજ અને ગુણાતીત ગુરુહરિ સ્વામીજીને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના વચનમાં વિશ્વાસ નહીં હોય તો કશું જ આ માર્ગે એક ડગલું નહીં ચલાય. અને ચાલશો તો કોઈ ફાયદો થશે નહીં. યુ વિલ ગેટ નો રિઝલ્ટ. વિશ્વાસ મૂકવો પડે. અષ્ટાવરણથી પરની મૂર્તિઓ છે, બધી અક્ષરધામની મૂર્તિઓ છે, પરમ સત્ય સ્વરૂપ એવી મૂર્તિઓ છે. એનામાં તો વિશ્વાસ રાખો, પોતાની બુદ્ધિમાં વિશ્વાસ ન રાખો. બુદ્ધિ તો આપણી ગંદી છે, છતાંય બુદ્ધિને મોટી માનીએ છીએ અને ભગવાનને નાના માનીએ છીએ. ભગવાન ખોટા ને મારી બુદ્ધિ સાચી, મારી બુદ્ધિ મોટી ભગવાન નાના, એવું માની બેસતા હોય તો પછી એને કોઈ રિઝલ્ટ મળવાનું નથી. એટલે પહેલું વિશ્વાસ રાખવો પડે. કાળા નાગનું ઝેર ના ચડે. સ્વામિનારાયણ નામનો મંત્ર એટલો બળ્યો છે. એ મંત્રે વિષય ઉડી જાય છે. વિષય પંચ વિષયની વાત છે તો પંચ વિષય જેને જેને બી પજવે છે, પંચ વિષયનો આહાર બધો અયોગ્ય જે થઈ જાય છે ઇન્દ્રિયોથી,
તો એ બધાને માટે ગુણાતીતાના કીધું કે વિષય ઉડી જાય તો ખરેખર વિશ્વાસપૂર્વક જો ભજન કરે ને તો વિષય ભજવાને અસમર્થ થઈ જાય. પ્રથમ 18 પ્રમાણે જીવી શકાય. રાઈટ. વિશ્વાસ રાખવો પડે અને શ્રદ્ધાએ સહિત ભજન કરવું પડે. વિશ્વાસ ના રાખીએ, થોડી વાર ભજન કર્યું, વિશ્વાસ અવિશ્વાસ વચ્ચે અને મહિમા સમજ્યા વગર, તો તમને કંટાળો લાવશે ભજન. ભગવાન સ્વામીને વડતાલના 16માં લખ્યું કે 14 લોકનું સુખ છે એ અમને ભગવાનના ભજનના સુખ આગળ નરક તુલ્ય જાણ લાગે છે. તો ભગવાનના ભજનનું સુખ કેવું હશે? જો એ આટલું બધું સુખ એમને આવે તો આપણે તો એમના દીકરા છીએ, આપણને કેમ ના આવે? આપણને આવે જો આપણે ખરેખર મહિમા સમજીએ તો, મહિમાથી ભજન કરીએ તો. મહારાજનો મહિમા, ગુણાતીતનો મહિમા, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે આપેલા મંત્રનો મહિમા, ગુણાતીતા જે વાતમાં સમજે એ પ્રમાણેનો મહિમા, વિષય ઉડી જાય છે. તો હું બધી ખોટી પબ્લિસિટી કરતા હશે ગુણાતીતાનંદ સ્વામી, માર્કેટિંગ કરતા હતા. એ તો પોતાના ભક્તોને સુખિયા કરવા માટે મહિમા ગાયો એમને. એ પરમ સત્ય છે. સ્વામિનારાયણ એટલે શું? એ મંત્રે બ્રહ્મરૂપ થવાય છે. લો, બ્રહ્મરૂપ થઈ ગઈ. જેમ જેમ મંત્ર ઉચ્ચારણ કરીશું અથવા જેમ જેમ ભજન કરીશું તેમ તેમ દિવસે દિવસે બ્રહ્મરૂપ આપણો અક્ષર બ્રહ્મનો દેહ બંધાવાનો ચાલુ થઈ જશે. ખબર નહીં પડે આપણને, જ્યારે બંધાઈ જશે પછી ખબર પડશે. પણ એ બંધાય છે, એનું ચાલે છે પ્રોગ્રેસ, કન્સ્ટ્રક્શનનો બધું ચાલતું જ હોય છે. એનું સ્ટેટસ ખબર નહીં પડે, આપણે એનું ખબર પડશે. આજે મને જગદીશ કાકાએ વિડીયો મોકલી, 16 હોલને ઉપરનું બધું કેચી લાગી ગયું. 2 થી 2 દિવસ પછી પતરા લાગશે ઉપર, રૂફ ધીમે ધીમે આકાર બંધાઈ રહ્યો છે અને પછી કમ્પ્લીટ થઈ જશે હરિપ્રબોધમ પ્રાર્થના મંદિર. રાઈટ. આપણું બી અહીં અંદર દેહ બંધાય અક્ષર બ્રહ્મનો, બ્રહ્મરૂપ થવાય. શેનાથી? સ્વામિનારાયણ નામના મંત્રથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય, પછી વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થાય. પછી એનું કીધું છેલ્લે, કાળ કર્મ અને માયાનું બંધન છૂટી જાય. વિશ્વાસ છે ખરો? બુદ્ધિમાં વિશ્વાસ નહીં રાખો, ભગવાનમાં વિશ્વાસ રાખો, મહારાજમાં ને ગુણાતીતમાં વિશ્વાસ રાખો, ગુરુ હરિમાં વિશ્વાસ રાખો. તમે એક વખત નક્કી કરીને આવો કે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીમાં, યોગીમાં, સ્વામીજીને પ્રબોધ સ્વામી કરતાં હું નાનો છું એવો સંકલ્પ દ્રઢ હોય, પછી સત્સંગમાં એન્ટ્રી લો. અને એમના કરતાં તમને તમારી બુદ્ધિની નિષ્ઠા વધારે હોય તો બેટર ડોન્ટ કમ. નહીં સુખી થવો તમે કોઈ દિવસ. બુદ્ધિ શું આપણી છે? એટલે બુદ્ધિ કેટલી અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવોના બુદ્ધિના પ્રદાતા જે છે એને તમે બુદ્ધિ કરતાં નાના માનો છો, અથવા એના કરતાં તમારી જાતને વધારે બુદ્ધિશાળી માનો છો? આપણે બધા શા માટે બુદ્ધિ લગાડવાની? લખ્યું છે તો લખ્યું હશે, પણ એવું કંઈ થાય નહીં. મારે થતું નથી, મને કંઈ થતું ખબર સમજાતું નથી. તને નથી સમજાતું, ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ. ગો ટુ કન્સલ્ટ ભગવતી as soon as possible. Right. કાળ કર્મ અને માયાનું બંધન છૂટી જાય છે. પછી તાકાત રહે? કાળ ભરખી શકે ને પછી સ્વામિનારાયણનું મંત્રનું? કોઈ દિવસ કોઈ વ્યક્તિ ધામમાં જતી હોય ને કદાચ એને મંત્રનું રટન કરે, અથવા કોઈ ચાલો બહારની વ્યક્તિ હોય અને બહારની વ્યક્તિઓને જો મંત્રનું રટન કરતી હશે તો યમના દૂતની તાકાત નથી કે વ્યક્તિને ઉપાડી જાય. બાકી યમના દૂતો તો ટાઈમ થાય અને કર્મ કર્યું એ પ્રમાણે એને પનિશમેન્ટ માટે રેડી જ હોય. એ લોકો યમપુરીમાં લઈ જાય ને પછી બરાબર મેથી પાક આપે. ત્યાં કોઈ વકીલ બકીલ રાખવાનું નહીં, કોઈ ચાલે નહીં, ફાઇનાન્શિયલ મેનેજ નહીં કરી શકો, જજને ફોડી નહીં શકો, તમે કશું ચાલે નહીં. તમારે બરાબર લાભ લેવાનો જ. એમ દૂતનો લાભ લેવો એની કરતાં ભગવાનની કરુણાનો પ્રસાદનો લાભ લો.
મંત્રનો મહિમા સમજવું જ પડશે આપણે, ચાલશે જ નહીં. બુદ્ધિને બહુ મોટી, બુદ્ધિને ઝીરો કરશો ને ત્યારે સત્સંગમાં મજા આવશે. એક હરિભગતને કીધું હતું કે એક હરિભક્તે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મારે તમને રાજી કરવા હોય તો શું કરવું જોઈએ? તો કે તું હરિધામમાં આવે ત્યારે એના ગેટમાંથી એન્ટ્રી લે. સ્વામીજી વર્ષો પહેલાંની વાત, જૂનો પ્રસંગ. ત્યારે સ્વામી કીધું કે એની ગેટમાં એન્ટ્રી લે અને ત્યારે તારી બુદ્ધિને લોક કરી દેજે. જા તું સુખ્યો થઈ જઈશ અને હું તારી પર રાજી થઈ જઈશ. આ બુદ્ધિ બહુ સૌથી ડેન્જરસ એલિમેન્ટ હોય આપણા ખાસ તંત્રની અંદર. તો શું છે? બુદ્ધિ. બસ બહુ પોતાની જાતને બુદ્ધિશાળી માનીને જીવતા હોય છે. સમટાઈમ્સ હોય કશી જ નહીં, થોડીક હોય અને એ આપેલી તો ભગવાન જ હોય પાછી, અને છતાંય પોતાની માની, પોતાના માલિક બની અને પોતાની પ્રચંડ બુદ્ધિશાળી માને છે અને ભગવાનને એકદમ એવા માને છે. ભગવાન અને ભગવાનના સાધુને ડોબા સમજે. ના ચાલે આ માર્ગે. કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય જ. પેલી બકરી હતી ને જંગલમાં ભૂલી પડી અને ચારે બાજુ તો હિંસક પ્રાણીઓ બધા હોય. વાઘ હોય, વરુ હોય, દીપડો હોય, સિંહ હોય, બરાબર છે, હાયના હોય ને બધા વાઇલ્ડ ડોગ્સ કેટલા બધા હોય જંગલમાં તો હોય. અને એ ભૂલી પડી, એકલી પડી ગઈ અને ગભરાઈ ગઈ. હવે શું કરીશ? તો એને શું કર્યું પછી? પેલા સિંહના જે પેલા હોય ને ફૂટપ્રિન્ટ, શું કહેવાય ગુજરાતીમાં? પગલા નહીં, બીજું જે હોય તે છાપ રાખવાનો ને ત્યારે. પણ એની પર બેસી ગઈ. કોણ? બકરી. કળા કરી એને અને પછી શાંતિથી બેઠી નિરાતે. એને વિશ્વાસ બી હતો અને કળા બી હતી. તો બેસી ગઈ ને પછી તો બધા પેલા વરુણ, શિયાળિયા ને આન તેન બધા આવવા માંડ્યા, હાયના ને બધા. પછી દીપડો આવ્યો અને વાઘે આવ્યો, બધા આવ્યા. એટલે વન બાય વન, એકી સાથે નતા બધા આવે ને પછી જ્યાં એટેક કરવા છે તને બીક નહીં લાગતી? તો કે ના, આ જે સિંહનું જે છે ને અહીંયા જેનો પંજો એ હું બેઠી છે ને મને કીધું છે હું હમણાં આવું છું. સિંહનું નામ પડે એટલે બધા ભાગે. એ કે આટલામાં જ હોવો જોઈએ ને, આપણે જો એને મારીએ ને તો એ આપણને મારી નાખશે. કોઈ કરતાં કોઈ સામાન્યમાં સામાન્ય શિયાળિયાથી લઈ અને છેક વાઘ, દીપડા સુધી કે બીજા સિંહ સુધી કોઈની હિંમત થઈ નહીં એને અડવાનું. એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીનું મંત્રોચ્ચાર કરે ને એના આશરે બેસે, એની ઉપર કાળ કરવાની માયા કોઈની તાકાત નથી. બસ તાલી પાડી, પણ વિશ્વાસપૂર્વક ભજન કરવું પડશે. વિશ્વાસ. હું એટલા માટે આ સમજાવી રહ્યો છું, ભજન કરવામાં આપણે ઉમંગ હોવો જોઈએ, જબરજસ્ત એક્સાઇટમેન્ટ હોવું જોઈએ. આમ એટલા બધા ઉત્સાહ અને ઉમંગથી ભજન થવું જોઈએ. કંટાળો નહીં આવવો જોઈએ આપણને, મને ને તમને. અને આપણને આવે છે કંટાળો તો આ બધી વસ્તુની કચાશ. ભગવાન સ્વામિનારાયણ કોણ? ગુણાતીત કોણ? સ્વામીજી કોણ? પ્રભુ સ્વામીજી કોણ? શું મંત્રની તાકાત છે? શું મંત્રનો મહિમા છે? શું એનું ફળ મળવાનું છે? કોઈ પરોક્ષની વ્યક્તિ પણ ભજન એટલે બિન સત્સંગી હોય ને એને જો સ્વામિનારાયણનું મંત્રનું રટન ચાલતું હોય તો પેલું મેં કીધું એમ જતો રહે. પેલો યમદૂત પાછા વળે, આવી જ ના શકે. સ્વામિનારાયણનું નામ બોલાય છે, ક્યાંથી આવે? કોઈ રીતે ના આવે. ભગવાન સ્વામિનારાયણ બી કીધું કે જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક, સ્વામિનારાયણ બોલીને બધા પાપ બળી જાય. ફરી કરવાનું નહીં. આપણે લોચા એ મારીએ છીએ, પાછા પાપ કરીએ છીએ, બાળીએ છીએ, પાછું પછી પ્રગટાવીએ, પાછા હળગાવીએ ને પ્રગટાવીએ, હળગાવીને પ્રગટાવીએ, એ જ પ્રોગ્રામ ચાલે. પછી ભગવાન પછી દયા નહીં ખાય. જાણીને ભૂલ નહીં કરવા. અજાણતા થઈ ગઈ હોય તો, અને જાણે કે અજાણે ભૂલ થાય તો ભજન સ્વાધ્યાય કરી જ લેવા પડે, એમાં કોઈ ચાલે જ નહીં. ગુણાતીતાન છે એની વાતમાં લખ્યું છે કે સ્વામિનારાયણ ભજન કરવું, મૂંઝવણ આવે તો કેમ કરવું? તો કે સ્વામિનારાયણ ભજન કરવું તો મૂંઝવણ ટળી જાય. કોણ બોલ્યું? ગુણાતીતાનંદ. વિશ્વાસપૂર્વક ભજન કરો તો મૂંઝવણ ટળી જશે. ભગવાન જ શુભ વિચારો પ્રગટાવશે. ભગવાન જ આપણા ઊભા થયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપશે. ભગવાન જ પ્રેરણા કરશે કે હવે તું આવું કર. ભગવાન જ અંદરનો ભાર હળવો કરી દેશે. રિલેક્સ થઈ જવાશે, હલકા ફૂલ થવાશે.
વિશ્વાસપૂર્વક ભજન કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 274 વાતમાં લખ્યું, મૂંઝવણામાં તો શું કરું? તો કે સ્વામિનારાયણ ભજન કરીએ તો મૂંઝવણ ટળી જાય. ભજનના કેટલા બધા બેનિફિટ છે તમે જુઓ. એ હું ભજન કરવા બેસું છું, કેટલો બધો આનંદ હોવો જોઈએ. એમ આ બધા બેનિફિટ આપણે યાદ હોવા જોઈએ. એમ લખી લેવાના ડાયરીમાં, વિચારવાના. આ ફાયદો સ્વામિનારાયણ મંત્રથી આ ફાયદો છે. પહેલું તો કોણ સ્વામિનારાયણ, કોણ કોણ સ્વામી, કોણ નારાયણ, એનું હું રટન કરું છું. એ મંત્રથી વિષે ઉડી જાય, બ્રહ્મ ધોવાય, કાળકર્મ માયાનો બંધન તૂટી જાય, કાળા નાગનું ઝેર ઉતરી જાય, પાતક બાળી જાય, બધા બળી જાય, પાપ બધા બળી જાય, યમદૂત બાળી. કોઈ ગમે તેવો જીવ હોય ને આખી જિંદગી ગમે તેવું પાપ કદાચ થઈ ગયું હોય, પણ જો અંત સમયે સ્વામિનારાયણ સમયે બોલતો ધામમાં ગયો ને તો બધા પાપ માફ થઈ જાય ને એને અક્ષરધામ મળે. અક્ષરધામમાં ભગવાન તેડવા આવી જાય સ્વામિનારાયણનું નામ લેતા લેતા દેહ છોડે તો કેટલો પાવરફુલ મંત્ર હશે, કેટલો બધો પાવરફુલ હશે. તો એ મંત્રનું રટન આપણે ઉમંગથી થવું જોઈએ. બસ ભજન ઉમંગથી થવું જોઈએ. આપણે ગમે તેવા દોષ સ્વભાવ પ્રકૃતિ નડતા હોય ને ગમે તેટલા ફેલ થઈ ગયા હોય, ભજન કરો બસ દિલથી, વિશ્વાસથી, મહિમાથી, ઉમંગસભર રહીએ. ભજન કરીએ તો શાસ્ત્રીજી મહારાજ બોલેલા, રાઈટ, કે દૂર સાંભળેલું છે આપણે, દૂર દૂર આફ્રિકાના જંગલમાં કોઈ ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ બોલે અને એ સ્વામિનારાયણ નામના શબ્દની એના વાઇબ્રેશન, એના આંદોલનો જે ત્યાંના જીવ જંતુ પશુ પક્ષી એને ટચ કરે. એ લોકો સંભળાય એવી વાત નથી, ખાલી એના વાઇબ્રેશન એને ટચ કરે. એ બધાનું જ આત્યંતિક કલ્યાણ થઈ જાય. હદ થઈ ગઈ. આત્યંતિક કલ્યાણ એટલે શું? શાસ્ત્રો વાંચો તો ખબર પડે. કલ્યાણની વાત નહીં, આત્યંતિક કલ્યાણ. શાસ્ત્રીજી મહારાજ બોલેલા, સ્વામીજી પણ બોલેલા. સ્વામીજીએ બી કહ્યું હતું. સ્વામીજી કે એક વખત તમે, હું યુવકમાં હતો એટલે કે પ્રભુદાસ તરીકે હતા સ્વામીજી, અને સ્વામીજી બાપા સાથે હતા અને ગાડીમાં જતા હતા, કદાચ રાજકોટ તરફ જતા હશે, એક્ઝેક્ટ કહ્યું હતું ખબર નહીં, પણ એ ગાડીમાં જતા હતા અને બાપાએ કીધું કે ગુરુ કે આપણે બધા મોટેથી ભજન કરો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાછા ગાડીના ગ્લાસ ખુલ્લા રાખાવેલા અને ભજન કરાવ્યું. અડધો કલાક ભજન કરાવ્યું ને પછી યોગીજી મહારાજ બોલ્યા કે ગુરુ તમે બધાએ ભજન કર્યું ને કે, અને એ ભજનના શબ્દો જે કોઈ બહાર વ્યક્તિને, પશુને, પક્ષીને, જેને જેને જીવ જંતુને અડ્યા પહોંચ્યા, બધાનું સાસી મહારાજ આત્યંતિક કલ્યાણ કરશે. પતી ગયો. યોગીજી મહારાજ બોલ્યા, સાસીજી મહારાજ બોલ્યા, સ્વામીજી બી કહે છે. એક વખત સ્વામિનારાયણનું નામ કોઈ બોલે ને, આજીવન એના ગુલામ થવાનું મન થાય ને, ત્યારે સમજી લેવાનું કે હવે ખરેખર મહિમા પ્રેક્ટિસ. આજીવન એના દાસ થવાનું મન થાય, એના સેવક થવાનું મન થાય. એક વખત સ્વામિનારાયણ નામ બોલે, એના દોષ સ્વભાવ જોવા માટે આપણા મન બુદ્ધિ અસમર્થ થઈ જાય. એ કક્ષાનો સ્વામિનારાયણનો મહિમા આપણે સમજવો છે. બસ સ્વામિનારાયણ બોલે એટલે પતી ગયું, બસ બધું માફ. આપણે આવું કરે તો ના ચાલે, આટલું કરશે તો ચાલશે. આપણે નક્કી કરીએ કેટલું ચાલે ને કેટલું નહીં ચાલે. સ્વામિનારાયણ બોલે એટલે પતી ગયું. સ્વામિનારાયણ શબ્દ એટલો બધો પાવરફુલ છે, એટલો બધો પાવરફુલ છે. સ્વામિનારાયણનું આપણે ભજન કરીએ ને તો ભગવાન છે ને અખંડ આપણી સાથે રહે. અખંડ જે ભજન કરતો છે ભગવાન એની સમીપે રહેવાના, એની સાથે ને સાથે રહે ભગવાન. ભગવાનને સાથે રાખવા છે તો ભગવાનનું ભજન કરો. ભગવાન એની સાથે રહે, ભગવાન એની દર્શન આપે. ગુણાતીતાની વાતમાં પ્રસંગ છે ને કે કલ્યાણભાઈને કંઈક કાગળ લઈને મોકલ્યા હતા કે, અને રામદાસ કંઈક કલ્યાણભાઈને કાગળ મોકલવો હતો એટલે વંથલી. એમાં રામદાસભાઈને કીધું કે તમે જશો ગુણાતીતાનંદ સ્વામી? તો કે હા જઈશ ને. તો કે જજો ને આવતા જતા બધા ભજન કરતા જજો કે. તો એ પછી રામદાસભાઈ ગયા ને પછી કાગળ લઈને ભજન કરતા સ્વામિનારાયણ ભજન કરતા. તો ત્યાં આવ્યા ને તો કાંગરે બધી જગ્યાએ મહારાજના દર્શન થાય. વચન ગુણાતીતાની આજ્ઞામાં રહ્યા અને ભજન કર્યું તો કાંગરે બધે જ દેખાય. મહારાજની મૂર્તિ અખંડ દેખાવામાં. જેટલો વાર ભજન કર્યું આવતા ને જતા મૂર્તિ દેખાય.
તો જ્યાં ભજન છે ત્યાં ભગવાનની મૂર્તિ છે. બસ એક તો સ્વામી તો એવું બોલતા, ભગવાનની મૂર્તિ કરતાં ભગવાનનો મંત્ર મહાન છે. રાઈટ. તો આપણે કેટલું બધું મંત્રનો મહિમા હોવો જોઈએ, તો આપણને કંટાળો નહીં આવે કે ઓહો બીજું કશું ના થાય તેટલું તો વિચારો કે હું સામેનું નામ લઉં છું, બસ પતી ગયું. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી બંને અંદર આવી ગયા, સ્વામી અને નારાયણ, એનું વર્ણન કરું છું. અને સ્વામી નારાયણ કરે પછી અહીંથી છેક પ્રકૃતિ પુરુષ સુધી વચ્ચેનું કશું કોઈ આપણને આડું ના આવે. તો સામાન્ય પ્રોબ્લેમ શું આડા આવે? અહીંથી છેક પ્રકૃતિ પુરુષ સુધી કશું આડું ના આવી શકે તો બીજું શું આડું આવવાનું? આપણને જે આડું આવે છે એની આગળ એને તો શું કિંમત છે? વિશ્વાસ નથી, મહિમા નથી, એટલે આપણને કંટાળો આવે છે. રાઈટ. ભજન આપણે એટલા માટે કરવું છે કે ભજન જેને પહોંચે છે એ પુરુષ આપણને મળ્યા છે. ભજન તો દુનિયામાં ઘણાય કરતા હશે, પણ એ ભજન કોને પહોંચતું હશે? એ ભજન કોણ સ્વીકારતું હશે? એ ભજનનો કોણ જવાબ આપતું હશે? ભજન જ્યાં પહોંચે છે એ ભજનનો જે જવાબ આપે છે, રાઈટ, એ જે પુરુષ છે એ જ આપણી જોડે છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં વિજયાત્માનંદ સ્વામી હતા, અને એ વિજયાત્માનંદ સ્વામી લઘુ કરવા ગયા, પેશાબ કરવા લઘુ કરવા ગયા, બેઠા હશે અને બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘણા ટેવ છે, ટેવ પડી ગયો છે. અમારા એવીડીની અંદર ઘણા સંતો એવા છે, સર્વનિવાસ સ્વામી, પછી સમન્વય સ્વામી, બધા ઘણા છે. એ લોકોનું ભજન ચાલતું જ હોય, સેવા કરતા હોય, પણ સમજ અખંડ ચાલતું હોય. મારે નહીં ચાલતું, એ લોકોને ચાલતું હોય છે. ઘણા એવા બી છે કે એ લોકો અંદર મનથી કરતા હશે, એ આપણને દેખાય નહીં, પણ આ તો પેલું વિસ્પરિંગ થતું હોય અથવા હોઠ હલતા હોય એની પરથી ખબર, નજીક જઈએ તો આપણને સંભળાય બી ખરું, ચાલુ જ હોય. ભગવાનનું મંત્ર રટન કરે એની જોડે ભગવાન અખંડ રહેવાના. રાઈટ. તો વિજયાત્માનંદ સ્વામી બોલ્યા કે સ્વામિનારાયણ, ત્યાં તો ભગવાનને હોંકારો દીધો, બોલો જય સ્વામિનારાયણ. તો પર ત્યાં આવી ગયા મહારાજ. એટલે વિજયાત્માનંદ સ્વામી કે મહારાજ મને તો હેવા પડી ગયા છે, મારે કંઈ કામ નહોતું પણ મને તો હેવા પડી ગયા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાના. તો મહારાજ કે અમને હોંકારો દેવાના હેવા પડી ગયા છે. કેવા ભક્ત ને કેવા ભગવાન. તો જો એ વિજયાત્માનંદ સ્વામીનું સાંભળે ને મારું ને તમારું નહીં સાંભળે, હે? કે પછી આપણે બોલીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આપણને અવાજ સ્વામીજીનો પ્રભુ છે એનો સંભળાય તો માનવાનું કે પહોંચ્યું, એવું નહીં. પહોંચે જ છે, વિશ્વાસ રાખવાનો કે દર વખતે પછી જવાબ તો પછી બધા સાંભળ્યા કરે, રેકોર્ડિંગ કર્યા કરે, પછી અપલોડ કર્યા કરે. જો આજે હું ભજન કરતો હતો અને સાંભળ્યું અને જવાબ હોંકારો દીધો, એ આજનું લેટેસ્ટ રેકોર્ડિંગ, 10,000 વ્યૂઝ. અરે શું, પણ હવે કોઈના માટે જીવવું નથી, આપણે પોતા માટે જીવી લેવું છે. એટલે આપણે ભજન કરવાનું, સાથી ભજન કરવાનું કે જે ભજનને સાંભળે છે, જે ભજનનો જવાબ આપે છે, સોલ્યુશન આપે છે, બળ આપે છે, એ પુરુષ આપણને મળ્યા છે. એટલા માટે આપણે સાંભળવાનું છે. પેલો પ્રસંગ છે ને કે સ્વામીજી પેલા જૂના દેશમાં હતા અને જમવા બેઠા હતા, પેલા સારા બાપાવાળી રૂમમાં આનંદ વિહારી સ્વામી પીરસતા હતા. હજુ સ્વામી બિરાજમાન થઈ ગયા, થાળી વાટકો ચમચી બધું ગોઠવાઈ ગયું, ગ્લાસ ને બધું ઓલરેડી હતું જ. પછી સ્વામીજી બેસે, પછી પીરસવાનું ચાલુ કરે, એમાં કંઈક ગરમ થતું હશે એટલે સ્વામીજી બેસીને રાહ જોતા હતા. આમ આંગળીથી સ્વામીજીની સ્ટાઇલ પર આમ ટક 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 કરતા હતા, આમ થાળીમાં આમ એવું ક્યારેક કરે સ્વામીજી. હજુ રસોઈ ના આવી હોય તો આમ કરે. તો એ દરમિયાન એક હરિભગત વડોદરાના દેરીએ મંદિરે, એની દેરીએ નીચે પ્રદક્ષિણા કરતા કરતા મોટેથી ભજન કરતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ પ્રદક્ષિણા મોટેથી બોલે. અને એ સ્વામીજીને ત્યાં સંભળાય. ક્યાં? એ અનિર્દેશ, જૂના અનિર્દેશ હરિસ્મૃતિમાં જે જગ્યાએ જમતા હતા સારા બાપાવાળી રૂમમાં, ત્યાં સ્વામીને સાંભળે.
એટલે સ્વામી કે આ કોણ ભજન કરે છે, ભજનનો અવાજ આવે છે. પવિત્રભાઈ સાથે હતા ત્યારે સેવામાં. એટલે પવિત્રભાઈ કીધું કે હા સ્વામી, આપણા હરિભગત છે ને એ દેરીએ રોજ આ ટાઈમે બપોરના ટાઈમે આવે અને પ્રદક્ષિણા કરતાં કરતાં ભજન કરે. એટલે પછી કે એ ભજન કરે છે, નામ આપ્યું હરિભગત કે ભજન કરે છે. પછી સ્વામીજીએ પવિત્રભાઈ સામે થોડી સેકન્ડો પૂરતું જોયું. પછી 5-7 પવિત્રભાઈ જ કહેલો પ્રસંગ કે 5-10 સેકન્ડ મારી સામે આમ જોયું સ્વામીજી, અને પછી પવિત્રભાઈને કે ધરતીના પટાંગણ ઉપર અક્ષર પુરુષોત્તમ ઉપાસનો કોઈ પણ સેવક જ્યાં બી ધૂન કરતો હોય, ભજન કરતો હોય એ મને પહોંચે. હો પવિત્ર અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સેવક કોઈ પણ જગ્યાએ હોય અને ભજન કરતો હોય તો મને પહોંચે. મોટેથી બોલે ને પહોંચે, એમની હાજરી ભજન કરે ને પહોંચે એવું ના હોય. આપણે ઘરે જઈને ભજન કરીએ, ગમે ત્યાં ભજન કરીએ, બાથરૂમમાં ભજન કરો, રસોડામાં ભજન કરો, ગાડીમાં ચલાવતા ભજન કરો, ગમે ત્યાં હોય ભગવાનને ભજન પહોંચે. વિશ્વાસપૂર્વક ભજન કરવાનું, દિલથી ભજન કરવાનું. એક જણાએ 11 વાગી ગયા, છેલ્લો પ્રસંગ કહીને પછી પૂરું કરું. પછી કાલે આપણે હજુ વધારે થોડાક પ્રસંગો સમજીશું અને પછી કઈ પ્રકારે ભજન કરી શકાય, સ્વાધ્યાય અને ભજન એ કાલે આપણે પછી 1 કલાકમાં સમજી લઈશું બધું જ. પણ એક જણાએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો, તમારા જેવો કોક હશે, કે સ્વામી હું ભજન તો કરું છું પણ એ ભજન તમને પહોંચે છે ખરું? હવે જો મેં તમને પહેલેથી જ કીધું, વિશ્વાસ નહીં રાખો તો નહીં મેળ પડે આ માર્ગમાં. પોતાની બુદ્ધિને મોટી માનશો અને આ 6 મૂર્તિને નાની માનશો, અથવા એના કરતાં તમારી જાતને વધારે મોટીને મહાન ગણશો તો આ માર્ગમાં નહીં ચાલી શકો. એક ડગલું નહીં ચાલી શકો, 1 ઇંચ પણ 1 સેન્ટીમીટર નહીં ચાલી શકો. વિશ્વાસ મસ્ટ. પહેલાં એ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી હું ભજન કરું છું તો તમને પહોંચે છે ખરું? સ્વામીજી એવું બોલ્યા, વિશ્વાસ રાખજો. સ્વામી કે સ્વામિનારાયણના તું જ્યાં બોલવાનું બોલે છે ને ત્યાં જ હું બેઠો છું કે હજુ સ્વામિનારાયણનો હજુ બોલો ને ત્યાં જ હું બેઠો છું. હતી ગઈ ને. હવે ભગવાન જેને ભજન આપણું જેને પહોંચે છે એ પુરુષ મળ્યા છે. આજે પ્રભુ સ્વામીજી આપણે ભજન કરીને પહોંચે જ. એવા પુરુષ જ્યારે આપણને મળ્યા છે તો શા માટે ઉમંગથી ભજન ન થાય? કેટલી બધી રીતે આપણે સમજ્યા. શા માટે આપણે આજના બધા એંગલ વિચાર કરીને ખરેખર સિન્સિયરલી વિચારીએ તો આપણને ભજન કરવાનું મન થશે જ. બીજું થોડું કાલે વિચારીશ. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુ હરિ સ્વામીજી ને પ્રગટ ગુરુ હરિ પ્રભુ સ્વામીજી, બધા એના જીવનનો જ્યારે આપણે તપાસ કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. સૌના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અમને એવા રૂડા આશીર્વાદ આપો કે તમને આટલું બધું ભજન ગમે છે અને અમે ભજન કરીએ એમાં તમે ખૂબ રાજી થાવ છો. અમે ભજન કરીએ છીએ ને તમને પહોંચે છે. અમે ભજન કરીએ છીએ એનું તમે જવાબ આપો છો. અમે ભજન કરીએ તમે બળ આપવા માટે બેઠા જ છો. તો શા માટે અમે ભજન ન કરીએ? બસ તો અમને એ મહારાજ તમે કીધું કે 14 લોકના સુખ કરતાં પણ મને એમાં ભજનમાં વધારે સુખ આવે છે. તો અમને તો આ લોકના સુખ કરતાં વધારે આવે એટલું તો કરી આપો. તો અમે આ લોકમાં રહેતા તમારા સાનિધ્યમાં સત્સંગ કરતાં અમે ઉમંગથી મહિમાથી ભજન કરી શકીએ. એ માટે અમને સૌને ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.